દર્શન આમાં લખ્યા છે ગ્રંથમાં, એ દિવસે શિવરાત્રી છે. ખાલી શિવજીના લગ્ન થયા હતા એ નહીં. હવે તો શું થયું છે ખબર છે કે જેને જે મગજમાં આવે ને એ સમજાવે છે ને સામેવાળા સમજે છે. હા, કોઈ જગ્યાએ ડિસ્કો થઈ રહ્યો છે, કોઈ જગ્યાએ બ્રેક ડાન્સ થઈ રહ્યો છે, કોઈ જગ્યાએ આરંગેતરમ, કોઈ જગ્યાએ ભારતનાટ્યમ, આવા ડાન્સ થઈ રહ્યા છે, લોકો કરાવી રહ્યા છે, લોકો કરી રહ્યા છે. પણ ગ્રંથને વાંચો, મૂળને પકડો, બીજે ક્યાંય ન જશો, કોઈ વાતમાં ન પડશું. મૂળ પકડજો, મૂળ પકડજો. ગુરુ કરો ને તો ગુરુ કરો ત્યારે એવા ગુરુ કરવા કે એની સામે જાઓ ને એની નજરથી નજર જોજો. તમને ગુરુજીની જે સાચા સંત હશે ને, એક તો તમને નજરથી નજર નહીં મેળવે, એ નીચે જોશે કાં ઉપર જોશે. અને જો તમારી નજરથી નજર મળી જાય ને એની સાથે, તો ત્યાં ગયા પછી તમારી આધિ વ્યાધિ ઉપાધિના સંસારના કોઈ પણ તાપ તમને ત્યાં ગયા પછી યાદ ન રહે. તો સમજવાનું કે સાચા ગુરુ, આ સાચા સંત અને સાચા મહાત્મા, એ ગુરુની કંઠી પહેરવી, એ ગુરુના ચરણોમાં દંડવત પ્રણામ કરવાને જિંદગી ભર એને સેવવા. બાકીના જેટલા બાવલા છે ને એટલા બધાને છોડી દેવાના, એ આપણા જેવા જ છે. અહીંયા બેઠા પછી હું કથા કરું ને તમને એમ દેખાય કે આ ભોળાનાથ છે, બેન જે કથા કરે છે એમાં આનંદ થાય છે, તો કથા સાચી, નહીતર પેટ ભરવાનું માધ્યમ. હા, તમે જોજો મારા રંગવધૂત મહારાજ નારેશ્વરના અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, નર્મદે હર. મારા ગુરુજીએ હાથમાં પૈસો ન પકડ્યો તો ન પકડ્યો, કોઈ ભૂલમાંથી તે વખતે એ કાનો પકડાવી દેતા ને રંગવધૂત મહારાજને, તો એ દિવસે ભગવાન જળ વગરનો નિર્જળ ઉપવાસ કરતા. આજે પણ જાઓ નારેશ્વરમાં, તમને આધિવ્યાધિ ઉપાધિ સતાવે ને, કોઈ વાર મન દુખી થાય ને, નારેશ્વર જતા રહો, 2 દિવસ રોકાઈ જાઓ. નર્મદાનો કિનારો, મારા ગુરુજીનું ત્યાં સાનિધ્ય મળશે. તમે 2 દિવસમાં એમ કહેશો કે હવે આજ પછી અહીંયાથી ક્યાંય જવું નથી. એ સ્થાન છે મારા ગુરુનું. હા, એટલે ગુરુ પાસે જાઓ ને તો આ ગુરુનું મુખ્ય તત્વ યાદ રાખવું કે એના પાસે જાઓ ને એને આવતા પહેલા ખબર હોય. એકવાર મારા બાપજી બેઠા હતા લીમડાની નીચે ને બધા ભક્તો આવી રીતે આવીને એમને ઘેરીને બેઠા હતા. બાપજી બાપજી કરીને એની ચરણની સેવા કરતા હતા. અને બાપજીએ એકદમ અચાનક એક નાનકડી અમથી ગરોળી ઉપરથી નીચે પડી. એટલે બાપજીએ એવું કીધું, પેલા ભક્તો હતા એ ગરોળીને મારીને સાઈડ પર કરવા માટે દોડ્યા. એટલે બાપજીએ એવું કીધું, એને દોડાવશો નહીં, એને અહીંથી કાઢશો નહીં સ્થાનમાંથી. કેમ? એને મળવા માટે છે ને વડોદરાથી એની બેનપણી આવે છે. એટલે બધા હસવા માંડ્યા. જેને ખબર પડી એ પણ હસ્યા, જેને ના ખબર પડી એ પણ હસ્યા. હા, આમાં એવું થાય, અમુક વાતો અત્યારે સાંભળ્યા પછી આમ રૂમ પર જઈએ ને પછી શાંતિથી બેસીએ ને પછી બેને આવું કીધું હતું, આનો અર્થ આવો થતો હતો. પણ અહીંયા બેઠા હોય ને ત્યારે કેમ હશે? આ બેન હસી એટલે મારે હસવાનું, જોઈ જોઈને હશે. આમ તો ઉપરથી જતું રહ્યું હોય પાછું. એટલે બાપજીએ એવું કીધું કે આ ગરોળીને અહીંથી કાઢશો નહીં, એને મળવા માટે એની બેનપણી વડોદરાથી આવી રહી છે. એટલે બધા હસવા માંડ્યા કે બાપજી તમે ખરા. થોડી વાર થઈ અને એક ભાઈ બસમાંથી ઉતર્યો. આવીને એને એ ઝાડના થડ આગળ પોતાની છત્રી મૂકી અને બાપજીએ આમ નજર કરીને એ છત્રીમાંથી એક ગરોળી કૂદીને પડી અને પેલી ગરોળીને મળી અને બંને ગરોળી ચરબર ચરબર કરવા માંડી, એની ભાષામાં વાતો કરવા માંડી અને પછી આનંદિત થઈને એ ઝાડ પર ચડી ગઈ. હા, આને ગુરુ કહેવા, આને ગુરુ કહેવા કે જેને આપણા આવતા પહેલા ખબર હોય કે મારો બાળક આવે છે, મારો ભગત આવે છે. હા, જેને આપણી અંદરની ઈચ્છાઓ પહેલા ખબર હોય અને આપણી ઈચ્છાઓને મારી નાખે ને, ઈચ્છા વિહીન કરી નાખે ને, એ આપણા સદગુરુ, એ ભગવાન. બાકી ઈચ્છાઓનું તો શું છે? આજે અહીંયા ને કાલે ત્યાં ને પછી ત્યાં ઈચ્છાઓ ઉગ્યા જ કરે. અને જે ઉગી નીકળે ને એ નિંદામણ. તમારા ખેતરમાં ઉગે છે ને નિંદામણ, એ નિંદામણ કઈ કાયમ માટે ઉગવા ન દેવાય. એને એનું નિંદામણને નિંદી ના ખાય. હા, મજૂર રાખીને અને આપણે કેવું કરીએ, મજૂર રાખીએ અને એમને કહીએ કે નિંદામણ કરવાનું છે, જો જે નિંદી નાખજે, બધું સરખું કરી નાખજે, આમ ચાસે ચાસ એકદમ સાફ દેખાવા જોઈએ. અને ક્યાંક ક્યાંક રહી ગયું હોય ને તો પાછો આખા 100 વીઘા જમીનનો માલિક હોય ને પોતે પણ જ્યાં જોયે ને કે આ ખોટું ઉગ્યું છે તો પોતે ઉખાડી નાખે, નિંદી નાખે. આ દાઢી જેમ પુરુષોને ઉગે ને, અને રોજે રોજ ક્લીન સેવ કરો કે નહીં તમે? હા,
એવી રીતે આપણા ખરાબ વિચારો, પાપ કર્મ, આપણા વિચારો દ્વારા જે થયેલું પાપ એને રોજે રોજ ક્લીન સેવ કરવાનું, નિંદી કાઢવાનું, ઉખાડીને ફેંકતા રહેવાનું રોજે રોજ. આપણે માણસ છીએ, આપણી અંદર ખરાબ વિચારો આવે એનો એક જ રસ્તો, એને રોકાશે નહીં, એ તો એનું કામ કરશે. પણ તમારે શું કરવાનું? રોજનું રોજ નિંદામણ કાઢતા રહેવાનું, નિંદ્યા કરવાનું. હા, આ રીતે જાગતા રહેવાનું. એક દિવસ જાગવાથી નહીં મળે કશું, કાયમ જાગતું રહેવાનું, દિવસો દિવસ જાગવાનું. અને અહીંયા